આજે અષાઢ સુદ સાતમને તાપી માતાનો પ્રાગટ્ય દિવસ. સુરતમાં તાપીના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સુરત શહેરમાં આવેલ કુરુક્ષેત્ર ધામ સૂર્યોદય ઘાટ ખાતે ઉજવણી કરવામાં આવી. શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ. 1100 મીટરની ચુંદડી તાપી માતાને અર્પણ કરવામાં આવી. આ તકે મોટી સંખ્યામાં ભક્તોએ તાપી માતાની પૂજા કરી હતી. કુણાલ સિલર, સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર, તાપી નમઃ શુભ્યમ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ. આજે અષાઢ સુદ સાતમનો દિવસ છે અને અષાઢ સુદ સાતમના દિવસે સમગ્ર વિશ્વમાં તાપી ભક્તો, વિશેષ કરીને સુરત શહેરના લોકો તાપી માતાનો જન્મદિવસ રંગે ચંગે પ્રાગટ્ય દિવસ ઉજવે છે. આ દિવસે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિની પાવન ભૂમિ પર કે જ્યાં તાપી માતાના પુત્ર ક્રૂર રાજાએ તપ કર્યું હતું, એવી પાવન ભૂમિ પર કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના ટ્રસ્ટ પરિવાર દ્વારા તાપી માતાનું પૂજન, તાપી માતાનું વિધિવત પૂજા અર્ચના અને તાપી માતાને ચુંદડી અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અનેક ભાવિ ભક્તો ઉમટ્યા હતા અને લાભ લીધો હતો અને દરેકે પ્રાર્થના કરી હતી કે સુરત શહેર પર અને સમગ્ર વિશ્વ પર તાપી માતાના આશીર્વાદ બન્યા રહે અને એ જ રીતે ભૂતકાળમાં જે રીતે સુરત શહેર ફિનિક્સ પક્ષીની જેમ દુઃખમાંથી ઊભું થઈને આગળ વધ્યું છે અને વિકાસશીલ બન્યું છે, તે રીતે ભવિષ્યમાં પણ તાપી માતાના આશીર્વાદથી આ સુરત શહેર આગળ વધતું રહે અને સુરતવાસીઓ હંમેશા ખુશખુશાલ રહે તે રીતની એક પ્રાર્થના કરવામાં આવી. 1300 મીટરની ચુંદડી માતાજીને અર્પણ કરવામાં આવી.